નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં જે આપણે મેઘાની વાત કરી રહ્યા હતા, જે આપણે વરસાદ કેટલો પડશે, કેવો પડશે એની વાતો હમણાં સુધી કરતા હતા. અચાનકથી ખૂબ વધારે વરસાદ 2 દિવસથી પડી રહ્યો છે ને એમાં પણ સૌરાષ્ટ્રના અમુક ભાગો એવા છે કે જ્યાં મેઘ તાંડવ થયો છે. એટલો બધો વરસાદ 3 દિવસની અંદર પડ્યો છે કે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને એ જે વિસ્તારો જે છે એમાં અત્યારે પણ વરસાદ ચાલુ છે. જે તસવીરો આવી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી એ ડરાવની તસવીરો છે. વિસ્તારથી વાત કરવી છે અત્યારે જે આટલો ભયાનક વરસાદ પડી રહ્યો છે એનું કારણ શું છે, આગળ જતા સ્થિતિ શું રહેવાની છે. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, આપણે બહુ જ રાહ જોઈ કે ચોમાસું ક્યારે આવશે. આપણે એવું પ્રિડિક્શન પણ તમે કર્યું હતું કે ચોમાસું આ વખતે ભૂક્કા બોલાવે એવી એન્ટ્રી લેશે અને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ ખેડૂતો માટે આમ સારી સ્થિતિ છે, પણ જે વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે ત્યાં સ્થિતિ ખૂબ ભયાનક થઈ ગઈ છે. તો કેટલો સમય આવો વરસાદ રહેવાનો છે? ચોક્કસથી પાયલબેન સંપૂર્ણ વાત કરવી છે, પણ સૌપ્રથમ મારે અહીં એક વાત એ યાદ કરાવવાની છે કે આપણે મે મહિનો અને જૂન મહિનો એ દરમિયાન અલનીનોની ચર્ચાઓ બહુ થઈ છે. થોડુંક મને લાગે કે જરૂર કરતા વધારે પણ ચર્ચાઓ છે ને એ માર્કેટની અંદર ચાલી અલનીનો. તો અલનીનો જે સક્રિય થવાનો હતો એ તો અમે પણ ત્યારે કહેતા હતા, પણ એક વાત ચોક્કસ છે કે અલનીનોને કારણે જે ડરામણી વાતો આવતી હતી એમાં અમે એક ઉલ્લેખ એ કર્યો હતો કે ભાઈ અલનીનો સક્રિય થશે પણ આઈઓડી પોઝિટિવ રહેશે, જેથી આપણું ચોમાસું નબળું નથી થવાનું, એટલે કોઈ ચિંતા ન કરવી. કેમ કે ત્યારે લોકો ચિંતામાં હતા, લોકો પેનિક થતા હતા કે ભાઈ અલનીનો આવશે તો વર્ષ નબળું થઈ જશે, વરસાદ થશે નહીં, દુષ્કાળ પડશે વગેરે. તો આજે લગભગ આ રાઉન્ડ પછી તો બધા ખેડૂતને ક્યાંક આશકારો થયો હશે કે ભલે ભાઈ જે થયું થોડુંક 5-15 દિવસ લેટ થયું, પણ હવે દુષ્કાળમાંથી તો બચવાના છે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. અને એમાં પણ જોવા જઈએ તો તમે જેમ જણાવ્યું એમ કે અમુક વિસ્તારમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો ને એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના અનેક ગામડાઓ એવા છે કે આજની તારીખે સંપર્ક વિહોણા છે. ત્યાંનો જે આપણે કહેવાય વાહન વ્યવહાર ખોરવાયેલું છે, ત્યાં કોઈ જઈ નથી શકતું, તે લોકો બહાર આવી નથી શકતા, બેટમાં ફેરવાયેલા છે. આ પરિસ્થિતિમાં ઘણા ગામડાઓ છે આજે જોવા મળી રહ્યા છે. હવે આનું કારણ છે કે અત્યારે જે અરબ સાગર સક્રિય છે, અરબ સાગરની અંદર એક મજબૂત સિસ્ટમ છે, એ સિસ્ટમને કારણે ચોમાસું સતત આપણું ગુજરાતમાં આગળ વધતું હતું. હવે એમાં 1 તારીખથી જે ચોમાસું બેન આગળ વધતું હતું, આજે 4 જુલાઈ 2026 ના રોજ અમારું જે લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ ચોમાસું આજે રોકાયું છે, આગળ નથી વધ્યું. પણ ઠીક છે, એ તો ઘણી વખત એવું બનતું હોય કે આજે આગળ નથી વધ્યું તો કદાચ સાંજ સુધીમાં વધે અથવા મોડી રાત્રે કે આવતીકાલ સવારે આગળ વધે, પણ ચોમાસું આગળ તો વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વાત કે વધારે વરસાદ પડવા પાછળનું કારણ એ છે કે અરબ સાગરની જે સિસ્ટમ હતી એ ત્યાં ફસાઈ છે, અત્યારે ત્યાંથી આગળ નથી વધી શકતી. શું કામ? તો કે જે સામેથી જે અમુક જે દ્વારકા જામનગર વાળો પટ્ટો છે એમાં વરસાદ નથી, કચ્છમાં વરસાદ નથી. એનું કારણ એ જ છે કે સૂકા પવનોને કારણે સિસ્ટમ આગળ ન વધી શકી અને સિસ્ટમ એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. હવે એ જ એક જગ્યાએ સિસ્ટમ સ્થિર થાય, એમાં પણ એ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ખૂબ નજીક છે અરબ સાગરની અંદર, એટલે ખૂબ નજીક છે. એટલે આ બંને વિસ્તારને ધમરોડિયા છે અને હજુ પણ ધમરોડશે. આજે 4 જુલાઈ થઈ છે બેન, 7 જુલાઈ સુધી હજુ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવા જઈએ તો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આ ચારેય જિલ્લા એવા છે કે જેને આપણે રેડ એલર્ટ આપી શકીએ. હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની અનેક તાલુકાઓમાં સંભાવનાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય, સુરત થી લઈને મુંબઈ સુધીના વચ્ચે આવતા તમામ જિલ્લા, એ રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે આ બધા વિસ્તારો છે. બધા જ વિસ્તારોમાં હજુ આવનારા 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેવી રીતે સૌરાષ્ટ્રના જે મેં આપણે જણાવ્યા અમરેલી, ભાવનગર કે જુનાગઢ કે ગીર સોમનાથ, એમાં તો બેન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, પણ સૌરાષ્ટ્ર કરતા પણ થોડીક તીવ્રતા વધારે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. અને સાથે સાથે મહારાષ્ટ્રનું મુંબઈથી પણ ભયાનક ચિત્રો સામે આવી શકે છે. ત્યાં પણ જનજીવન ખોરવાઈ શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થશે. ત્યાર પછી આ સિસ્ટમ છે એની અસરમાંથી આપણે મુક્ત થશું. હવે આમ વાત કરવા જઈએ તો બેન આ સાર્વત્રિક રાઉન્ડ છે, ઓલ ઓવર ગુજરાતમાં કહી શકાય. ભલે ઓલ ઓવર ગુજરાતમાંથી અમુક વિસ્તારમાં વરસાદ નથી, પણ સાર્વત્રિક રાઉન્ડ છે એ ચોક્કસ વાત છે. અત્યારે લગભગ કહી શકાય કે 225 જેટલા તાલુકાની અંદર વરસાદ પડી ચુક્યો છે અને સારો વરસાદ પડી ચુક્યો છે. એટલે ગુજરાતની અંદર 200 કંઈક 50-55 તાલુકાઓ છે
એમાંથી 225 તાલુકામાં વરસાદ પડવો એટલે સાર્વત્રિક વરસાદ ગણી શકાય. હવે એમાંથી પણ હજુ અમુક વિસ્તાર બાકી છે. દાખલા તરીકે જામનગર, દ્વારકાના ઘણા બધા વિસ્તાર, સાથે મોરબી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, પાટણ અને કચ્છ, આટલા વિસ્તારમાં હજુ વરસાદ નથી. પણ આવનારા 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતા હાલ અમને પાયલબેન પૂરી દેખાઈ રહી છે. એટલે આજે 4 તારીખ છે, 5, 6 અને 7 જુલાઈ એમ 3 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર વરસાદની સંભાવના છે. એ સાથે રાજકોટના પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતનું જે કઈ વાવ, થરાદ, પાટણ કે જે બનાસકાંઠા હોય એ વિસ્તારમાં જ્યાં વરસાદ નથી ત્યાં પણ સારો વરસાદ આવનારા 3 દિવસ દરમિયાન નોંધાશે. એટલે જે બાકી છે વિસ્તારને લાભ મળશે. ચિંતાનું કારણ કોઈ માટે જો ગણાતું હોય તો હજુ 3 જિલ્લા ગુજરાતને એવા છે જેના માટે ચોક્કસથી ચિંતાનું કારણ હશે. એક કચ્છ જિલ્લો. હવે કચ્છ જિલ્લાની આવનારા દિવસમાં 7 તારીખ સુધી પરિસ્થિતિ એવી થવાની છે કે જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં માંડવી, મુન્દ્રા હોય અથવા તો જે ગાંધીધામ, કંડલા છે, આદિપુર કે ભચાઉ, આટલા તાલુકા એવા છે ને એની સાથોસાથ રાપરના ઘણા બધા વિસ્તાર, આ કચ્છના આટલા તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે 3 દિવસમાં. બાકીના વિસ્તારમાં સંભાવનાઓ ખૂબ ઓછી છે. એટલે કદાચ બાકીનો કચ્છનો વિસ્તાર છે વરસાદથી વંચિત રહી શકે છે. આ દુઃખ સાથે કેવું પડે બેન. દ્વારકા, જામનગરમાં પણ સેમ પરિસ્થિતિ અમને દેખાઈ રહી છે. દ્વારકા, જામનગરની અંદર 7 તારીખ સુધીમાં 50% વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે. 50% વિસ્તાર છે હજુ 7 તારીખ સુધીમાં વરસાદથી વંચિત રહીએ તેવી શક્યતાઓ છે. દ્વારકા, જામનગર અને કચ્છ આ 3 જિલ્લા માટે અમે હજુ પણ ચિંતાનું કારણ માનીએ છીએ. બાકીના વિસ્તારમાં તો વરસાદ થઈ ગયો છે, નથી થયો અમુક જિલ્લામાં, મોરબી, સુરેન્દ્રનગરના અમુક તાલુકા બાકી હોય કે ઉત્તર ગુજરાતના હોય એમાં હજુ 2-3 દિવસમાં થઈ જવાનું છે. એટલે બહુ ચિંતાનું કારણ નથી. પણ હા, એક ચોક્કસ વાત છે કે આ પહેલો રાઉન્ડ છે. આ કોઈ ચોમાસું પૂર્ણ નથી થતું કે આ રાઉન્ડની અંદર વારો નથી આવ્યો તો આપણું આખું વર્ષ ફેલ, એવું નથી. એ તો આ રાઉન્ડની અંદર ટેકનિકલ ઇસ્યુ હોય ઘણી વખત કે ભાઈ જે હવાનું દબાણ છે, સામે સૂકા પવનો છે, સિસ્ટમ છે આગળ નથી વધી રહી, ભેજ છે સપોર્ટ નથી કરી રહ્યો, ક્યાંક વાતાવરણ છે વધારે પડતા ઠંડુ દેખાઈ રહ્યું છે, એને કારણે સિસ્ટમને ક્યાંય પ્રેશર આવી રહ્યું છે. એટલે એક જગ્યાએ સિસ્ટમ સ્થિર થઈ ગઈ હોય તો આ રાઉન્ડમાં કદાચ લાભ ન મળે તો આવતા રાઉન્ડમાં મળીએ, બહુ નિરાશ થવાની જરૂર નથી. આ રાઉન્ડમાં જેને લાભ નહીં મળ્યો હોય એને આના પછીના રાઉન્ડમાં લાભ મળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. પરેશભાઈ, આપણે આંકડાઓમાં જોઈએ કે તમે આટલા વર્ષોથી વેધરનું એનાલિસિસ કરો છો, તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ માંગરોળ બાજુ, જુનાગઢના બહુ બધા વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે કે ગઈકાલથી ત્યાંથી જે તસવીરો આવી રહી છે જોઈ રહ્યા છીએ આપણે, તો આપણે એને સામાન્ય વરસાદ માનવાનો કે ખૂબ અતિથી અતિ ભારે વરસાદ જે શરૂઆતમાં જ પડી ગયો છે? કારણ કે આગળ જતા તો એ આંકડા વધશે જ, એટલે બીજા રાઉન્ડમાં પણ એ બધા વરસાદ તો કવર થવાના જ છે. તો આને આપણે અતિ વરસાદ માનવાનો છે કે આંકડાઓ પ્રમાણે આ નોર્મલ વરસાદ છે કે વધારે છે? પાયલબેન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, આ હંમેશા માટે એક પેટર્ન રહી છે વેધરની કે અહીંયા સૌથી વધારે વરસાદ પડે છે. ભૂતકાળમાં પણ ઘણી વખત 2-3 દિવસની અંદર 30-40 ઇંચ વરસાદ પડી ગયો હોય એવા રેકોર્ડ છે. અને એમાં પણ 1983 નો રેકોર્ડ તો સૌરાષ્ટ્રનો એવો છે બેન કે લગભગ 2 દિવસની અંદર 70 ઇંચ વરસાદ. આ તો એક ઇતિહાસ છે સૌરાષ્ટ્રનો. અને એમાં તો એ સમયે તો ઘણા બધા જળ પ્રલયને કારણે ઘણા બધા ગામડાઓ તણાઈ ગયા હતા અને ઘણા બધી જાનહાનિ પણ થઈ હતી. પણ 1983 ની અંદર સૌરાષ્ટ્રની અંદર એક રેકોર્ડ છે જુનાગઢ જિલ્લાનો પણ ખાસ કરીને, 2 દિવસની અંદર 70 ઇંચ વરસાદ. બેન, 70 ઇંચ વરસાદમાં તો આખું વર્ષ પૂરું થતું હોય, એની બદલે 2 દિવસમાં 70 ઇંચ વરસાદ, એટલે આવા રેકોર્ડ ભૂતકાળમાં રહ્યા છે. એટલે આ જે 2 દિવસથી વરસાદ પડી રહ્યા છે, આપણે જે કઈ જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથનું સૂત્રાપાડા હોય, જુનાગઢનું માંગરોળ છે, માળિયા હાટીના છે, કેશોદ છે, આ સામાન્ય કરતા ચોક્કસથી વધારે વરસાદ તો પડ્યા છે, એમાં ના ન કહી શકાય. પણ ભૂતકાળમાં પણ આવા રેકોર્ડ છે ને, આ વરસાદ છે એ ત્યારે જ પડતો હોય જ્યારે કોઈ પણ મજબૂત લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરમાંથી સૌરાષ્ટ્ર ઉપર લેન્ડિંગ થાય ત્યારે થતું હોય છે. ને અરબ સાગરનું લો પ્રેશર હતું એને કારણે આ થયું છે. જે સૌરાષ્ટ્રમાં થયું છે એમ જ સેમ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની છે અને એ અરબ સાગરના લો પ્રેશરને કારણે છે. પણ એક વાત ચોક્કસ છે કે સામાન્ય રીતે જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડે છે એ આખા મહિનામાં જેટલો વરસાદ પડવો જોઈએ એટલો વરસાદ અત્યારે છેલ્લા 3-4 દિવસની અંદર વરસી ગયો છે સૌરાષ્ટ્રમાં. હવે
જો ઓલ ઓવર વર્ષની વાત કરવા જઈએ તો ઓલ વર્ષ તો લગભગ કહી શકાય કે 55 થી લઈ અને 70 ઇંચ સુધી પણ સૌરાષ્ટ્રમાં એવરેજ વરસાદ પડતો હોય છે. એટલે ઓલ ઓવરની વાત હજુ અલગ છે, પણ જુલાઈની જે વરસાદની સરખામણી છે આખા મહિનાનો વરસાદ માત્ર 4 દિવસમાં પડ્યો છે એટલું ચોક્કસ ગણી શકાય છે. કઈ કઈ સિસ્ટમો અત્યારે બનેલી છે અને આગામી દિવસોના પ્રિડિક્શન શું છે? એટલે તમે 7 તારીખ સુધીની આગાહી કરી કે 7 તારીખ સુધી તો ખૂબ વધારે વરસાદ આટલા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે. આખા જુલાઈ મહિનાની ઓવરઓલ વાત કરીએ તો કઈ કઈ સિસ્ટમોની અસર થવાની છે અને બીજો રાઉન્ડ વરસાદનો આના પછીનો કેવો રહેવાનો છે? જો પાયલબેન આમ જોવા જઈએ તો સિસ્ટમ અત્યારે એક પાકિસ્તાનના દરિયાકાંઠે હળવું એક હાઈ પ્રેશર પણ મારા પ્રિડિક્શન પ્રમાણે મને દેખાઈ રહ્યું છે. એટલે એ હાઈ પ્રેશર છે જેને કારણે દ્વારકા, જામનગર અને કચ્છને વરસાદમાં અવરોધ થઈ રહ્યું છે. એટલે એ પણ એક પ્રકારની સિસ્ટમ જ ગણી શકાય. ભલે એ નેગેટિવ અસર કરે છે વરસાદ માટે, પણ સિસ્ટમ તો છે. એ સાથે અરબ સાગરની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાની વચ્ચેનો જે અખાત છે એની અંદર મજબૂત સિસ્ટમ એક ત્યાં છે. બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે એનો શિયર ઝોન છે, એનો જે ટ્રફ છે એ ટ્રફ છે ગુજરાત સુધી લંબાઈ રહ્યું છે. એટલે એ પણ એક સિસ્ટમ કામ કરી રહી છે. ત્રીજું હોય છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીનો જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ અત્યારે ખૂબ સક્રિય છે. એટલે એની અસર પણ અત્યારે વર્તાઈ રહી છે. આમ 2-3 પ્રકારની અસર છે જેને કારણે અત્યારે વરસાદ પડી રહ્યા છે અને હજુ પણ 7 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. 7 તારીખ પછીથી જો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે. એટલે હજુ બની શકે કે હમણાં કોઈ બીજી સિસ્ટમ પણ આના પછી બને. 7 થી લઈને 15 તારીખ વચ્ચેનું સેશન હશે. એમાં સાર્વત્રિક વરસાદ નહીં પણ છૂટાછવાયા ઘણા વિસ્તારની અંદર વરસાદનો લાભ ચોક્કસથી મળશે. પછી કયા વિસ્તારમાં મળશે આવનારા સમયમાં ખ્યાલ આવશે, પણ વરસાદનો લાભથી ચોક્કસ મળવાનો છે. અને સંપૂર્ણ જુલાઈ મહિના દરમિયાન વરસાદનો કોઈ બહુ મોટો ગેપ નહીં જોવા મળે. ઠીક છે કે અમુક વિસ્તારમાં છૂટાછવાયો ચાલતો હોય તો 2-5 દિવસનો ગેપ આવતો હોય, પણ એકંદરે લાંબો ગેપ જોવા નહીં મળે. કન્ટિન્યુ વરસાદનો લાભ છે એ ગુજરાતને મળતો રહેશે. જુલાઈ મહિનો છે એમાં દર વર્ષે જે જુલાઈ મહિનામાં પડે એટલો નહીં, પણ ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ રહેવાનો છે. ઠીક છે કે શરૂઆતના દિવસની અંદર જે કાંઈ સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વધારે પડ્યો એ અપવાદ રહેશે, પણ આવો વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં તો પાછો પડ્યો નથી. એટલે ઓલ ઓવર ગુજરાતમાં આટલો બધો નહીં પણ એકંદરે સારો વરસાદ પડવાનો છે. અને જેવી રીતે આયોડીનો લાભ મળે આપણે, એટલે કે અલ્નીનોની બહુ અસર ન રહે અને જુલાઈમાં કન્ટિન્યુ આપણે વરસાદ પડતો રહીએ એવી શક્યતા અમને દેખાઈ રહી છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને માહિતી આપી. અત્યારે તો જ્યારે અમે સવારથી જોઈ રહ્યા છીએ ત્યારે અમુક ગામડાઓમાંથી જે દ્રશ્ય આવી રહ્યા છે કે જે લોકો જે છે બચાવની કામગીરી પર લાગેલા છે ત્યાં ઓલમોસ્ટ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હવે આશા રાખીએ છીએ કે જેટલો પણ વરસાદ જ્યાં બાકી છે ત્યાં પડે, જે વિસ્તારો બાકી છે ત્યાં સુધી પહોંચે વરસાદ, અને જ્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે ત્યાં લોકો ફસાયેલા છે, જ્યાં એમની બચાવની કામગીરી થઈ રહી છે ત્યાં થોડીક વાર વરસાદ શાંત થાય અને બધું થોડું નોર્મલ થાય એવી પરિસ્થિતિ સર્જાય એવી આશા રાખીએ છીએ. બાકી જે પણ માહિતી હશે લોકો સુધી આપણે પહોંચાડતા રહીશું. ધન્યવાદ.